માંગરોળ જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ અને ઓપરેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો। માંગરોળ જલારામ મંદિર ખાતે હર વખતની જેમ મહિનાની 3જી તારીખે વિનામૂલ્યે નેત્ર નિદાન તેમજ ઓપરેશન કેમ્પ શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। કેમ્પમાં રાજકોટથી ઉપસ્થિત ડોક્ટર દ્વારા 225 થી વધુ આંખની તકલીફવાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 59 જેટલા મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક સંસ્થાની સ્પેશિયલ બસમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, તેમજ ઓપરેશન બાદ પરત માંગરોળ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। માંગરોળ જલારામ મંદિરે અનેક વર્ષોથી મહિનાના દર 3 તારીખે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં માંગરોળ તાલુકાના અનેક આંખના દર્દીઓને લાભ મળી રહ્યો છે। ત્યારે આ કેમ્પમાં આવનારા લોકોને ચા પાણી અને ભોજન વ્યવસ્થાની સુંદર કામગીરી કરવામાં આવી રહી છે, જે સેવામાં ટ્રસ્ટના પ્રમુખ સહિતના ટ્રસ્ટીઓના માર્ગદર્શન નીચે માંગરોળના અનેક સેવાભાવી લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા આપવામાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે। 225 દર્દીઓ ઓપીડી ની અંદર તપાસ કરાવેલ છે અને મોતિયા માટે આજે 59 દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવે છે અને કેમ્પના આયોજકોનું કામ બહુ સરસ છે। દર્દીઓને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે છે અને વિનામૂલ્યે એના ઓપરેશન કરવામાં આવે છે। મારું નામ છે હિમાંશુભાઈ ભટ્ટ, રણછોડદાસ બાપુ ચેરિટેબલ રાજકોટ આંખની હોસ્પિટલ। બરોબર, જય જલારામ।